નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 5/4/2026। તો આજના આ સાંજના પેન્શન વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોની વર્ષો જૂની માંગણીઓનો સરકારે આજરોજ તારીખ 5/4/2026ના રોજ કર્યો છે સ્વીકાર। તો કઈ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જેની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો રાષ્ટ્રીય પરિષદ NCJCM સ્ટાફે 8મા પગાર પંચ સમક્ષ અનેક માંગણીઓ રજૂ કરી છે। તો જેમાં મુખ્ય ફેરફારો અને 18 મુદ્દાની 8મી CPC પ્રશ્નાવલી રજૂ કરવાની સમયમર્યાદા લંબાવવાથી લઈને જૂની પેન્શન યોજના એટલે કે OPS પુનઃસ્થાપિત કરવા સુધીની માંગણીઓ છે તે સામેલ છે મિત્રો। તો ખાસ કરીને એક કર્મચારી અને પેન્શનરોનું સંગઠન એટલે NCJCM તેને સ્ટાફ પક્ષ આવે તેણે 8મા પગાર પંચ સમક્ષ અનેક માંગણીઓ છે તે રજૂ કરી હતી, અને જેમાં મુખ્ય ફેરફારો તેમજ જે 18 મુદ્દાની 8મા CPCની પ્રશ્નાવલી છે તે રજૂ કરવાની સમયમર્યાદા છે તે લંબાવવાથી જૂની પેન્શન યોજના એટલે કે OPSની પુનઃસ્થાપના કરવા સુધીની તમામ માંગણીઓ છે તે સામેલ છે મિત્રો। તો વિડીયોમાં વિગતવાર બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેન્શનર મિત્રો, એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે રોજે રોજ આવી જ અપડેટો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ એટલે કે જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM તો સ્ટાફે 8મા પગાર પંચ સમક્ષ અનેક માંગણીઓ રજૂ કરી છે। તો જેમાં મુખ્ય ફેરફારો અને 18 મુદ્દાની 8મા CPC પ્રશ્નાવલી રજૂ કરવાની સમયમર્યાદા લંબાવવાથી લઈને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા સુધીની માંગણીઓ સામેલ છે। તો સ્ટાફ સાઇડ દ્વારા 8મા CPCને લખેલા પત્રમાં કરવામાં આવેલી મુખ્ય માંગણીઓની વાત કરીએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો NCJCMએ 1 એપ્રિલના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચના સભ્ય સચિવ પંકજ જૈનને લખેલા પત્રમાં NPS અને UPS હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સામનો કરવો પડી રહેલી સમસ્યાઓનો ઉલ્લેખ કરીને જૂની પેન્શન યોજના એટલે કે OPS પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી। તો સ્ટાફ સાઇડે નોંધ્યું હતું કે કર્મચારીઓને ફાળો આપતી પેન્શન યોજના હેઠળ ન લાવવા જોઈએ મિત્રો। ત્યારબાદ જોઈએ તો NCJCMના સ્ટાફ સાઇડ સેક્રેટરી શિવગોપાલ મિશ્રા દ્વારા 8મા પગાર પંચને મોકલવામાં આવેલા પત્રમાં પેનલને વિનંતી કરવામાં આવી હતી કે પેન્શનરોને નિવૃત્તિ લાભો, સુધારાઓ, પેન્શનમાં સમાનતા, પેન્શનના રૂપાંતરિત મૂલ્યની પુનઃસ્થાપના તેમજ પેન્શનમાં વધારો અને અન્ય કલ્યાણકારી પગલાં જેવા મુદ્દાઓને સંબોધવા માટે એક સમર્પિત જોગવાઈનો સમાવેશ કરવામાં આવે। તો સ્ટાફ સાઇડ પત્રમાં 8મા CPC પ્રશ્નાવલીમાં સુધારાની માંગ કરવામાં આવી હતી, જેમાં 1000 શબ્દોના જવાબની મર્યાદા વધારવા, હિસ્સેદારોને ઈમેલ અથવા તો હાર્ડ કોપી દ્વારા તેમનું પ્રતિનિધિત્વ સબમિટ કરવાની મંજૂરી આપવા, વર્તમાન સબમિશન કદ 2 MBથી વધારીને 10 MB કરવા તેમજ વિગતવાર અહેવાલો, જોડાણો અને ડેટા જોડવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે। તો તેમાં 8મી CPCને મેમોરેન્ડમ સબમિશન માટેની અંતિમ તારીખ 31 મે 2026 સુધી લંબાવવાની પણ માંગ કરવામાં આવી હતી। તો NCJCMએ પ્રસ્તાવ મૂક્યો હતો કે કાર્યસ્થળ સલામતી, પ્રસૂતિ લાભો, માસિક કલ્યાણ તેમજ બાળ સંભાળ રજા અને લિંગ સમાનતા નીતિઓ જેવા મુદ્દાઓને સંબોધવા માટે મહિલા કર્મચારીઓને લગતી કલ્યાણ જોગવાઈઓને સંબોધવા માટે એક સમર્પિત વિભાગનો સમાવેશ થવો જોઈએ। ત્યારબાદ જોઈએ તો જો આપણે અગાઉના પગાર પંચના અમલીકરણ પર નજર કરીએ તો સરકારને સામાન્ય રીતે કમિશનની ભલામણોને લાગુ કરવામાં લગભગ 18થી 24 મહિનાનો સમય લાગે છે। તો આમ 8મા પગાર પંચનો અમલ
2027ના મધ્ય ભાગ પહેલાં થવાની શક્યતા ઓછી છે. તેમ છતાં અહેવાલો સૂચવે છે કે 8મા પગાર પંચનો અમલ 2028ની શરૂઆતમાં મુલતવી રાખવામાં આવી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.